આ વેણુ અને શ્યામ સુંદરની બંનેની મિત્રતા કેવી છે? તો સુરદાસજી વર્ણન કરે कि हरि को मन मुरली सो मान्यो और मुरली को मन हरि सो जैसे मिल गयो पय और पान्यो। बोले जेवी मित्रता पानी અને દૂધની છે બરાબર એવી મિત્રતા અમારા શ્યામ સુંદર અને પેલી વાંસળીની છે, પેલી વેણુની છે। બોલે કેવી રીતે? જો આ પાણી અને દૂધની મિત્રતા કેવી છે? જ્યારે દૂધની અંદર પાણી રેડવામાં આવે તો દૂધને લાગે કે મારો મિત્ર મારી પાસે આવ્યો છે, તો પોતાની પાસે આવેલા એ જલને, એ પાણીને દૂધ પોતાનો રંગ આપી દે, પોતાના ગુણધર્મો આપી દે, પોતાનો સ્વાદ આપી દે અને પોતાનું બધું એ પાણીને આપી પોતાની મિત્રતા નિભાવે। પણ પાણી પણ પાછો વળતો નથી। જ્યારે દૂધને ગરમ કરવા માટે અગ્નિમાં મૂકવામાં આવે ને જ્યારે દૂધને બળતું જુએ તો પાણી વિચાર કરે જે મારા મિત્રે પોતાનો રંગ, પોતાનો સ્વાદ, પોતાના બધા ગુણો મને આપી દીધા અને એને બળવું પડી રહ્યું છે। ને જ્યાં દૂધને બળતો જુએ તો દૂધને બચાવવા માટે પાણી પોતાને બાળી દે અને પોતાના મિત્ર દૂધને બચાવી દે। અને જ્યારે દૂધ પણ જુએ છે કે મને બાળવા માટે અગ્નિમાં મૂકવામાં આવ્યો અને મને બચાવવા મારો મિત્ર પાણી પોતે બળી ગયો, જો મારો મિત્ર ન રહે તો હું પણ ન રહું, એમ વિચાર કરી દૂધમાં ઉભરો આવે અને ઉભરાઈને અગ્નિમાં પડવા લાગે કે મારો મિત્ર ન રહે તો હું પણ ન રહું। અને ત્યાં જ કોઈ બહારથી આવે અને પાણી લઈ અને જ્યાં દૂધ ઉપર છાંટા મારે અને જ્યાં પોતાના મિત્રનો સ્પર્શ થાય અને દૂધ શાંત થઈને નીચે બેસે। તો જેવી મિત્રતા આ દૂધમાં અને જલમાં છે, બરાબર એવી મિત્રતા અમારા પ્રભુમાં અને વેણુમાં છે।